દિલ્હીમાં કોળી સમાજના કુંવરજી બાવળિયાના અધિવેશન બાદ બીજા રાષ્ટ્રીય અધિવેશન પહેલા મોટા વિવાદના એંધાણ વર્તાઈ રહ્યા છે. સંપૂર્ણ સત્ય હવે ખુલીને બહાર આવી રહ્યું છે. શું આના કારણે સમાજની એકતાની અંદર નુકસાન થઈ શકે છે અથવા તો આની અંદર વિભાગ પડી શકે છે? શું છે આ સમગ્ર ઘટના? એના વિશે આજે આપણે વિગતે વાતચીત કરવાના છીએ. એના વિશે ઊંડાણપૂર્વક વાત કરવી છે આપણે. એના પહેલા જો તમે મારી YouTube ચેનલમાં નવા આવ્યા છો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરી લેજો. તેનાથી હું તમારા માટે આવા અદ્ભુત પ્રકારના વિડીયો બનાવતો રહું. તો મિત્રો, જે દિલ્હીની અંદર 14મી જાન્યુઆરીએ કુંવરજી બાવળિયા દ્વારા અખિલ ભારતીય કોળી સમાજનું રાષ્ટ્રીય અધિવેશન હતું એનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ આયોજન 14 જૂનના દિવસે કરવામાં આવ્યું હતું. એ રાષ્ટ્રીય અધિવેશન પૂરું થઈ ગયું હતું. એના પછી એક બીજું રાષ્ટ્રીય અધિવેશન છે 21મી જૂનના દિવસે મળવાનું છે અને આ જે 21મી જૂને રાષ્ટ્રીય અધિવેશન મળવાનું છે અખિલ ભારતીય કોળી સમાજનું, એ અધિવેશન મળે એના પહેલા એક મોટા વિવાદના એંધાણ વર્તાઈ રહ્યા છે અને શું છે સત્ય હકીકત એના વિશે આપણે ઊંડાણપૂર્વક આજે વાત કરવાના છીએ. તો મિત્રો, પહેલું અધિવેશન જે ગુજરાતના કેબિનેટ કક્ષાના મંત્રી અને કોળી સમાજના એક આગેવાન કુંવરજી બાવળિયા દ્વારા જે 14 જૂને એનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ રાષ્ટ્રીય અધિવેશન એ ટાઈમે પૂરું પણ થયું હતું. પણ એની અંદર મુખ્ય મહેમાન તરીકે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને આમંત્રિત કરવામાં આવ્યા હતા, પરંતુ તેમના વ્યસ્ત શેડ્યુલના કારણે રામનાથ કોવિંદ ત્યાં હાજરી આપી શક્યા ના હતા. અને અત્યારે પણ જે 21મી જૂનના દિવસે જે રાષ્ટ્રીય અધિવેશન મળવાનું છે, એ અખિલ ભારતીય કોળી સમાજના અધ્યક્ષ અને સિમલાના પૂર્વ સાંસદ વિરેન્દ્ર કશ્યપની અધ્યક્ષતામાં મળવાનું છે. અને આની અંદર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા માટે ગુજરાતના અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ અધ્યક્ષ હીરાભાઈ સોલંકી જવાના છે અને તે ત્યાં પહોંચી પણ ચૂક્યા છે. તો મિત્રો, જે રામનાથ કોવિંદ છે એમને મુખ્ય મહેમાન તરીકે 21મી જૂનના દિવસે જે રાષ્ટ્રીય અધિવેશન કોળી સમાજનું મળવાનું છે એમાં એમને મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. અને બીજા છે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા. આ બંનેને જે કોળી સમાજનું રાષ્ટ્રીય અધિવેશન મળવાનું છે એની અંદર મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. પણ એના પહેલા અત્યારે એક મિત્રો વિવાદ એ ચાલી રહ્યો છે કે જ્યારે સીકે પીઠાવાળા છે, જે કુંવરજી બાવળિયાના જે અધ્યક્ષ માની રહ્યા છે બધા, કે તેઓ એવું માની રહ્યા છે કે કુંવરજી બાવળિયા અખિલ ભારતીય કોળી સમાજના અધ્યક્ષ છે અને જેમણે પહેલા એક રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન પણ કર્યું હતું જે 14 જૂનના દિવસે. તો એમણે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખ્યો છે કે તમે જે 14 તારીખે અધિવેશન મળ્યું હતું એની અંદર પણ તમે મુખ્ય અતિથિ તરીકે તમારું જ નામ હતું અને તમારે ત્યાં આવવાનું હતું, પણ તમે તમારા વ્યસ્ત શેડ્યુલના કારણે એના કારણે તમે તેમાં હાજરી આપી શક્યા ના હતા. અને જે 21મી જૂને જે મળવા જઈ રહ્યું છે રાષ્ટ્રીય અધિવેશન એની અંદર પણ તમે હાજરી ના આપો એવી અમારી તમને વિનંતી છે. કારણ કે તમે 14 તારીખે પણ હાજરી નતા આપી શક્યા પહેલા અધિવેશનમાં, તો તમારે બીજા અધિવેશનમાં પણ હાજરી ના આપવી એવી અમારી વિનંતી છે. તો મિત્રો, જે 21મી જૂનનું રાષ્ટ્રીય અધિવેશન મળવા જઈ રહ્યો છે જેના મુખ્ય અતિથિ તરીકે રામનાથ કોવિંદ અને બીજા જે દિલ્હીના મુખ્યમંત્રી છે રેખા ગુપ્તા, આ બંનેને આમંત્રણ આપવામાં આવ્યું છે. અને જે કોળી સમાજનું 21મી જૂને જે રાષ્ટ્રીય અધિવેશન મળે છે એની અંદર એની અધ્યક્ષતા કરી રહ્યા છે કોળી સમાજના અધ્યક્ષ અને સિમલાના પૂર્વ સાંસદ વિરેન્દ્ર કશ્યપ અને ગુજરાત તરફથી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ હીરાભાઈ સોલંકી આનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. અને મિત્રો, આ અધિવેશન 21મી જૂનનું દિલ્હીના તાલકોટલા સ્ટેડિયમની અંદર મળવાનું છે અને આની અંદર સમગ્ર ભારતની અંદરથી અખિલ ભારતીય કોળી સમાજના અનેક એવા નેતાઓ ત્યાં આવવાના છે અને સમાજના વિકાસના કાર્યો અને જે બી હોય એના વિશેની ચર્ચા વિચારણા કરવાના છે. અને એમના વિરેન્દ્ર કશ્યપનો એક એવો વિડીયો બી વાયરલ થયો છે, એવું કહી રહ્યા છે કે જે અમારું કોળી રત્ન છે એમાં 10 નામો અમે સિલેક્ટ કર્યા છે અને 10 નામો જે સિલેક્ટ કર્યા છે એમને કોળી રત્ન એવોર્ડ પણ આપવાનો છે. અને આ સમગ્ર ઘટના વચ્ચે જ્યારે સીકે પીઠાવાળા એક પત્ર લખે છે રામનાથ કોવિંદને કે તમે રાષ્ટ્રીય અધિવેશનની અંદર તમારે હાજરી ના આપવી કારણ કે તમે 14 તારીખે પણ નથી આપી, તો આ સમગ્ર ઘટના વચ્ચે શું કોળી સમાજની અંદર અત્યારે બે ફાટા પડી ગયા છે કે શું કોળી સમાજની અંદરો અંદર વિરોધ થશે અને સમાજને નુકસાન પહોંચાડશે આ બે અલગ અલગ જે રાષ્ટ્રીય અધિવેશન છે? કારણ કે જે બે રાષ્ટ્રીય અધિવેશન છે
એક રાષ્ટ્રીય અધિવેશનની અંદર જે ગુજરાતના ભાજપના નેતા અને ગુજરાત રાજ્યના કેબિનેટ કક્ષાના મંત્રી અને કોળી સમાજના એક આગેવાન કુંવરજી બાવળિયા પોતાને અધ્યક્ષ ગણાવે છે અને બીજા શિમલાના પૂર્વ સાંસદ વિરેન્દ્ર કશ્યપ પોતાને અખિલ ભારતીય કોળી સમાજના અધ્યક્ષ ગણાવે છે। મિત્રો, આ અધ્યક્ષ પદની લડાઈમાં બે વ્યક્તિઓની વચ્ચે આખા સમાજની અંદર કેવું નુકસાન થાય છે સમાજને અને કેટલું આના કારણે સમાજને નુકસાન સહેવું પડશે એ તો આગળ આવનારો સમય જ બતાવશે। પરંતુ જે આ કોળી સમાજનું બીજું રાષ્ટ્રીય અધિવેશન મળવા જઈ રહ્યું છે, આની અંદર સૌથી વધારે પ્રમાણમાં ગુજરાતની અંદરથી માણસો જવાના છે અને સૌથી વધારે ગુજરાતના કાર્યકર્તાઓ ત્યાં પહોંચવાના છે એવી વાર્તાઓ ચાલી રહી છે। અને જે ગુજરાત પ્રદેશના અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ અધ્યક્ષ હીરાભાઈ સોલંકી પહેલેથી ત્યાં પહોંચી ચૂક્યા છે અને તેઓ તૈયારીઓની સમીક્ષા કરી રહ્યા છે અને તેઓ ત્યાં સૌથી વધારે ગુજરાતની વસ્તી લગભગ એમણે પણ એવું કહ્યું છે કે સૌથી વધારે આમાં કાર્યકર્તાઓ ગુજરાતથી આવવાના છે અને ચર્ચા વિચારણા ચલાવી રહ્યા છે। અને વિરેન્દ્ર કશ્યપ એવું કહી રહ્યા છે કે અમારું જે સૌથી જૂનું કોળી સમાજનું જે અખિલ ભારતીય કોળી સમાજનું સંમેલન અને આ કાર્યકર્તાઓ છે એ અમારી જોડે છે અને અમે અમારા કાર્યકર્તાઓ સાથે ચર્ચા વિચારણા કરવાના છીએ અને અમારું 12મું અખિલ ભારતીય કોળી સમાજનું અધિવેશન છે। તો મિત્રો, આ બંને નેતાઓની હોડની અંદર કેટલું નુકસાન સમાજ સહી રહેશે અને સમાજને ક્યાં સુધી આ નુકસાન પહોંચાડશે બંને નેતાઓ જે રાષ્ટ્રીય અધ્યક્ષ બનવાની હોડ ચલાવી રહ્યા છે બંને। તો મિત્રો, આની અંદર ગુજરાતની અંદરથી અનેક એવા નેતાઓ પહોંચી ચૂક્યા છે અને પહોંચવાના પણ છે, પણ નેમુબેન બામણિયા અને રાજેશભાઈ ચુડાસમા હજી પહોંચવાના છે કે નથી પહોંચવાના એમના વિશે કોઈ સ્પષ્ટતા હજી સુધી મળી નથી। અને આના પહેલા જે કુંવરજીભાઈ બાવળિયા રાષ્ટ્રીય અધિવેશન જે પોતાની અધ્યક્ષતામાં દિલ્હીની અંદર 14 તારીખે જે યોજ્યું હતું એની અંદર ગુજરાત તરફથી કોઈ ખાસ એવા રાજકારણીઓ નેતાઓ કે આગેવાનો ત્યાં જોવા મળ્યા ના હતા મિત્રો। તો મિત્રો, જે સિક્કે પીઠાવાળા છે એ કુંવરજીભાઈ બાવળિયા જૂથના આગેવાન છે અને તેઓ આના પહેલા રાષ્ટ્રીય અધ્યક્ષ રહી પણ ચૂક્યા એમની ચૂંટણીમાં। એમની સામે અજીતભાઈ પટેલ કરીને જે હતા એમના વચ્ચે બંને વચ્ચે ચૂંટણી થઈ હતી ત્યારે એમની સામે અજીતભાઈ પટેલ જીતી ગયા હતા અને સિક્કે પીઠેવાળા હતા એ ચૂંટણી હારી પણ ગયા હતા। તો છતાં બી અત્યારે એવું પત્ર લખીને કહી રહ્યા છે રામનાથ કોવિંદને કે જે અમારું પહેલું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું હતું એની અંદર જો તમે હાજરી નથી આપી તો બીજા રાષ્ટ્રીય અધિવેશનની અંદર પણ હાજરી ના આપી અને આ પત્ર લખ્યા પછી કોળી સમાજના બે ફાટા પડી જશે કે શું થશે? જેમની રાષ્ટ્રીય એકતા અને જેમના એકતાની અંદર જો અત્યારે પોતાની એકતાના ઉદાહરણો પણ આપતા હોય છે। ભાવનગરની અંદર જે કેસ બન્યો હતો એની અંદર આખો કોળી સમાજ એક થઈ ગયો હતો અને મિત્રો, જે સમાજ પોતાની એકતાના ઉદાહરણ આપતું હોય છે એ સમાજ અત્યારે પોતાના પગ પર કુવાડો મારી રહ્યો છે અને પોતાના જ ધજાગરા ઉડાડી રહ્યો છે કે પોતે એક છે એવું કહે છે જે સમાજ, અને એ સમાજ અત્યારે બે ફાટામાં વેચાઈ ગયો છે અલગ અલગ અધ્યક્ષતાના કારણે। કોને અધ્યક્ષ રહેવું છે કોને નથી રહેવું છે સમાજ નક્કી કરતો હોય છે મિત્રો। હું કે તમે કે પોતે એક વ્યક્તિ નક્કી નથી કરી લેતો કે હું પોતે અધ્યક્ષ છું। અધ્યક્ષ માટે જે ઇલેક્શન થતું હોય છે જે કોળી સમાજનું 3-3 વર્ષે એની અંદર જે ચૂંટાઈને આવતું હોય છે એ પોતે જ અધ્યક્ષ હોય છે, એ જ અધ્યક્ષ ગણાય છે। પરંતુ અત્યારે બે રાજકીય નેતાઓની વચ્ચે પોતપોતાને અધ્યક્ષ ગણાઈને કોણ આની અંદર સાચું અધ્યક્ષ છે કોણ નથી એ તો જે સમાજના લોકો છે એમને ખબર હશે અને સમાજ કોની સાથે ચાલવાનો છે કે જે સમાજ નક્કી કરશે એ પ્રમાણે સમાજ ચાલવાનો છે। કારણ કે બે અલગ અલગ અધિવેશન મળવાના કારણે સમાજને સૌથી મોટું નુકસાન થવાનું છે એ તો બધાને ખબર છે। તો મિત્રો, તમને શું યોગ્ય લાગે છે આ જે કોળી સમાજનું અધિવેશન મળવા જઈ રહ્યું છે આના કારણે કોળી સમાજને કેટલું નુકસાન છે કે કેટલો નફો ફાયદો થવાનો છે કે પછી બે રાષ્ટ્રીય અધ્યક્ષ અલગ અલગ જે ચલાવી રહ્યા છે એ બંનેથી સમાજને બે ફાયદા અલગ અલગ રીતે થવાના છે કે બે રાષ્ટ્રીય અધ્યક્ષ અલગ અલગ હોવાના કારણે સમાજને નુકસાન થશે કે શું? તમને મિત્રો જે યોગ્ય લાગતો હોય અમને કોમેન્ટ કરીને જવાબ આપજો તો અમને ખબર પડે કે આનાથી સમાજને કેટલો ફાયદો અને કેટલું નુકસાન થવાનું છે। ત્યાં સુધી તમારા જોડેથી રજા લઈએ છીએ। જય માતાજી, જય શ્રી રામ।